હેલો. અંગ્રેજી બોલતી વખતે ક્યારે એવું બન્યું છે કે તમે વિચારમાં પડી ગયા હો કે કોઈ શબ્દની પાછળ એસ લગાવવો કે નહીં? તો ચાલો આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો મજેદાર નિયમ શીખીએ જે તમારી આ મૂંઝવણને હંમેશા માટે દૂર કરી દેશે. અને એ ટોપિક છે કાઉન્ટેબલ નાઉન્સ. ચાલો શરૂ કરીએ. આ સવાલ પર જરા ધ્યાન આપો. આપણે એમ તો કહીએ છીએ કે આઈ હેવ 2 બુક્સ, અને એ સાવ સાચું લાગે છે. પણ જેવું આપણે કહીએ આઈ હેવ 2 વોટર, તરત જ લાગે કે કંઈક ગડબડ છે. પણ આવું કેમ? આ એક એવી મૂંઝવણ છે જે લગભગ દરેક અંગ્રેજી શીખનારને થાય છે. પણ ચિંતા ના કરો, આનો જવાબ ખૂબ જ સરળ છે. તો પેલી વોટરવાળી જે ગૂંચવણ છે ને, એનો જવાબ છુપાયેલો છે કાઉન્ટેબલ નાઉન્સના કોન્સેપ્ટમાં. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે આખરે આ છે શું અને તે કેવી રીતે કામ કરે છે. તો કાઉન્ટેબલ નાઉન એટલે શું? સાવ સિમ્પલ ભાષામાં કહું તો એવી કોઈ પણ વસ્તુ જેને તમે આંગળીના વેડે ગણી શકો, જેમ કે 1, 2, 3, બસ એ જ છે કાઉન્ટેબલ નાઉન. જો તમે કોઈ પણ શબ્દની આગળ નંબર લગાવી શકો તો સમજી લેવાનું કે એ કાઉન્ટેબલ છે. હવે અહીંયાથી વાત થોડી વધુ મજેદાર બને છે. જે પણ કાઉન્ટેબલ નાઉન્સ હોય છે ને, એના 2 રૂપ હોય છે. એક છે સિંગ્યુલર એટલે કે એકવચન, અને બીજું છે પ્લુરલ એટલે કે બહુવચન. ચલો આ બંનેને બરાબર સમજીએ કે ક્યારે અને કેવી રીતે વાપરવા. સૌથી પહેલું છે સિંગ્યુલર. નામ પરથી જ ખબર પડી જ જાય છે. જ્યારે આપણે ફક્ત એક જ વસ્તુની વાત કરતા હોઈએ ત્યારે એનો ઉપયોગ થાય છે. અને એની ઓળખ શું? એની આગળ એ અથવા એન લાગેલું હોય. જેમ કે અ કાર એટલે કે એક ગાડી, અથવા એન એપલ એટલે કે એક સફરજન. એકદમ સીધું અને સરળ. અને જેવી એક કરતાં વધુ વસ્તુઓ થઈ એટલે આવ્યું પ્લુરલ. આમાં આપણે મોટાભાગે શબ્દના છેડે એસ અથવા તો ઈએસ લગાડીએ છીએ. જેમ કે અ કારમાંથી થઈ ગયું મેની કાર્સ અને એન એપલમાંથી 3 એપલ્સ. જુઓ, અહીં તમે એ પેટર્ન બરાબર જોઈ શકો છો. 1 બુકનું બહુવચન થાય છે 2 બુક્સ. 1 મોબાઈલનું થાય છે 2 મોબાઈલ્સ. એ જ રીતે આઈડિયા હોય, ટીચર હોય કે બોટલ હોય, બસ પાછળ એસ લગાવો એટલે બહુવચન તૈયાર. પેટર્ન એકદમ સ્પષ્ટ છે, બરાબર ને? સારું, નિયમો તો આપણે સમજી લીધા, પણ સવાલ એ છે કે આ બધું શીખવાનો મતલબ શું? આ ખાલી ગ્રામરનો નિયમ નથી, પણ તમારી પરીક્ષાના માર્ક્સ અને રોજિંદી વાતચીતમાં તમારો કોન્ફિડન્સ વધારવાની ચાવી છે. ચાલો હું બતાવું કેવી રીતે. ખાસ કરીને જે લોકો આઈએલ્સ, પીટીઈ કે ટોફલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે તો આ નિયમ સમજો કે ગોલ્ડન રૂલ છે. રાઇટિંગ અને સ્પીકિંગમાં જ્યારે તમે સાચા નાઉન્સનો ઉપયોગ કરો છો ને, ત્યારે તમારા સ્કોર પર એની સીધી અને પોઝિટિવ અસર પડે છે. આઈએલ્સ જેવી પરીક્ષામાં આવી એક નાની ભૂલ પણ મોટો ફરક લાવી શકે છે. દાખલા તરીકે આ વાક્ય જુઓ, મેની ફર્નિચર આર એક્સપેન્સિવ. આ વાંચવામાં કદાચ સાચું લાગે, પણ ગ્રામરની દૃષ્ટિએ આમાં એક મોટી ભૂલ છે. ચલો જોઈએ કે એ શું છે. સાચું વાક્ય છે મેની ચેર્સ આર એક્સપેન્સિવ. હવે તમે પૂછો કેમ? કારણ કે આપણે ખુરશીઓ, ટેબલ કે પલંગને ગણી શકીએ છીએ, પણ ફર્નિચર એ તો આ બધી વસ્તુઓ માટેનું એક ગ્રુપ નામ છે. એને આપણે 1, 2, 3 એમ ગણી નથી શકતા. એટલે જ ચેર્સ કાઉન્ટેબલ છે. આ જ નિયમ પીટીઈ સ્પીકિંગમાં પણ બહુ કામ આવે છે. જ્યારે કોઈ ચિત્રનું વર્ણન કરવાનું હોય ત્યારે તમે શું કહો? ધેર આર 3 પીપલ, અથવા આઈ કેન સી 4 બિલ્ડિંગ્સ. અહીંયા નંબરની સાથે પ્લુરલ નાઉનનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. અને પરીક્ષાઓને તો ચાલો બાજુ પર મૂકીએ. આપણી રોજિંદી વાતચીતમાં પણ આ નાનકડો નિયમ બહુ મોટો ફરક પાડે છે. જ્યારે તમે આઈ નીડ 2 ટિકિટ ને બદલે આઈ નીડ 2 ટિકિટ્સ કહો છો, ત્યારે તમારું અંગ્રેજી વધારે નેચરલ અને ફ્લુઅન્ટ લાગે છે. તો હવે આપણે જાણીએ છીએ કે આ નિયમ કેટલો કામનો છે. તો ચાલો હવે એ જોઈએ કે લોકો સામાન્ય રીતે ક્યાં ભૂલો કરે છે, જેથી આપણે એ ભૂલો કરવાથી બચી શકીએ. જુઓ, સૌથી સામાન્ય ભૂલ એ છે કે આપણે નંબર પછી પણ સિંગ્યુલર એટલે કે એકવચન વાપરીએ છીએ. યાદ રાખજો, 2 પછી હંમેશા સ્ટુડન્ટ્સ જ આવશે, સ્ટુડન્ટ નહીં. અને હા, અમુક શબ્દોના બહુવચન થોડા અલગ હોય છે, જેમ કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન થાય, ચાઇલ્ડ્સ નહીં. આ નાની નાની વાતો પર ધ્યાન આપવાથી જ અંગ્રેજી સુધરે છે. ચાલો
તો આખા સેશનનો જે સાર છે, જે મુખ્ય મુદ્દાઓ છે એના પર એક ફટાફટ નજર નાખી લઈએ જેથી એ હંમેશા યાદ રહી જાય. તો બસ આટલું યાદ રાખવાનું છે. જે વસ્તુઓ ગણી શકાય એ છે કાઉન્ટેબલ નાઉન. એક વસ્તુ માટે એ કે એન વાપરો. એકથી વધુ હોય તો પાછળ એસ કે ઈએસ લગાવો. અને હંમેશા યાદ રાખો, એકથી મોટી સંખ્યા સાથે પ્લુરલ ફોર્મ જ આવે. આટલું કરશો તો પરીક્ષા અને રોજિંદી વાતચીત બંનેમાં ફાયદો જ ફાયદો. તો હવે કાઉન્ટેબલ નાઉન્સમાં તો તમે માસ્ટર બની ગયા છો. પણ પેલો આપણો પહેલો સવાલ યાદ છે, ટુ વોટર કેમ ખોટું છે? એનો જવાબ એવા શબ્દોમાં છુપાયેલો છે જેને ગણી જ શકાતા નથી, જેમ કે વોટર અને એડવાઇસ. આના વિશે આપણે વાત કરીશું, પણ આગલી વાર. ત્યાં સુધી વિચારતા રહેજો.